તો હવે સમાચાર જોઈએ વિસ્તારથી। વિશ્વના સૌથી પ્રાચીન સનાતન હિન્દુ ધર્મના કરોડો હિન્દુ ધર્મપ્રેમી અનુયાયીઓની આસ્થાનું કેન્દ્ર એવા અયોધ્યાના નવનિર્મિત ભગવાન શ્રી રામના મંદિરમાં આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામની દિવ્ય મૂર્તિની ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। જે સંદર્ભે માંગરોળના જલેબી હનુમાનજી મંદિર સમિતિ દ્વારા નવસારી લોકસભા બેઠકના સાંસદ શ્રી આર પાટીલની અધ્યક્ષતામાં આયોજિત માતા સબરી યાત્રા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સી આર પાટીલે માંગરોળ તાલુકામાં આવેલ જલેબી હનુમાન દાદાના દર્શન કરીને સબરી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે। અનેક ધાર્મિક કાર્યક્રમો જિલ્લા સહિત તાલુકાઓમાં કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા જલેબી હનુમાન દાદાના મંદિરે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહી દર્શન કરી શબરી યાત્રાનું પ્રસ્થાન કરાવી જણાવ્યું હતું કે આપણે સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આ રામ મંદિરનું નિર્માણ થયું છે। આખો દેશ એક થયો છે, રામ મંદિરનો વિરોધ કરે છે, એના બધા વિરોધ કરતા થઈ ગયા છે। મારે આપ સૌને અભિનંદન એટલા માટે આપવાના છે કે સવારે 10 વાગ્યા સુધીમાં તો આ રેલીમાં જોડાવા માટે આટલી વિશાળ સંખ્યામાં તમે બધા આવ્યા છો। 1008 જેટલી બહેનો મહાઆરતીનો કાર્યક્રમ માટે રાખવામાં આવ્યો છે। એમને તો જીવન આજે ધન્ય થઈ ગયું છે। કાર સેવકો જે અયોધ્યા ગયા હતા તેમનું આજે સન્માન કરવામાં આવશે। વર્ષો પહેલા ખૂબ તકલીફ વેઠીને જે કાર સેવકો અયોધ્યા ગયા હતા તેઓને સન્માનનો અધિકાર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખા દેશમાંથી કાર સેવકોને દર્શનનો લાવો મળે તે માટે ટ્રેનની સુવિધા કરી છે, જેથી અયોધ્યા જવા માટે પણ હવે સરળતા રહેશે। આજે આખો દેશ રામમય બની ગયો છે। જે લોકોની શ્રદ્ધા છે એ આજે બધાને બહાર દેખાઈ પણ રહી છે। રામ મંદિર બનવું જોઈએ એવી કલ્પના અપેક્ષા આખા દેશના લોકોની હતી। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી છે અને એના કારણે એક ભક્તિમય દિશાની અંદર જ્યારે આખો દેશ જતો હોય છે ત્યારે નૈતિકતાની સાથે આગળ વધતો હોય છે। આજે અહીં સંદીપભાઈ, રાજુભાઈ પાઠક, શ્રી ગણપતભાઈ વસાવા અને અન્ય આગેવાનોની સાથે મળીને આજે 1008 બહેનો એક મહાઆરતી કરશે અને સાથે સાથે જે કાર સેવકો કાર સેવા માટે ગયા હતા એમનો સન્માનનો પણ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે। જિલ્લાના માંગરોળ ખાતે શબરી યાત્રામાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનું નિવેદન। આખા દેશમાં ભાગલા પાડવા માટે આ જવાબ છે કે એક પણ કાકારી ચારો કર્યા વગર બધાને સાથે રાખી વડાપ્રધાને રામ મંદિરનું નિર્માણ કર્યું છે। એક ઐતિહાસિક સમય છે। આ પ્રસંગે 84 ધારાસભ્ય સંદીપ દેસાઈ, માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, રાજુ પાઠક સહિતના ભાજપ આગેવાનો તેમજ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ તરફ 550 વર્ષ બાદ ભવ્ય રામ મંદિર બનવા અને તેની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં અલગ અલગ સંસ્થાઓ, વેપારીઓ તેમજ શાળા કોલેજો દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે। જે અન્વયે સુરતની કલાપર્ણ આર્ટ નામની સંસ્થા દ્વારા 11,111 સ્ક્વેર ફૂટની જગ્યામાં પુરુષોત્તમ મર્યાદા રામ મંદિર ભગવાન સહિત લક્ષ્મણ, માતા સીતા અને સેવક હનુમાનની વિશાળ પ્રતિકૃતિ રૂપે રંગોળી તૈયાર કરવામાં આવી છે। આ રંગોળી સુરતમાં કતારગામ ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં પ્રાંગણમાં બનાવવામાં આવી છે। સંસ્થાની 40 જેટલી યુવતીઓની મદદથી ભવ્ય રંગોળી તૈયાર કરવાનો નિર્ણય કર્યો હતો। સંસ્થાની 40 જેટલી યુવતીઓ મણસ્કેના 5 વાગ્યાથી ભવ્ય રામ મંદિર, ભગવાન શ્રી રામ, પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ તેમજ સેવક હનુમાનજીની પ્રતિકૃતિ રૂપે વિશાળ રંગોળી બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી। આ સિવાય ભવ્ય રામ મંદિર, રામ સેતુ અને ભગવાન શ્રી રામે વિતાવેલા 14 વર્ષના વનવાસને પણ રંગોળીની થીમમાં આવરી લેવામાં આવી હતી। મણસ્કેના 5 વાગ્યાથી સંસ્થાની 40 યુવતીઓની મહા મહેનત બાદ ભવ્ય રંગોળી તૈયાર કરવામાં આવી હતી, જેમાં ભવ્ય રામ મંદિર, ભગવાન શ્રી રામ, સીતા અને લક્ષ્મણ સહિત હનુમાનજીની સાથે સાથે રામ સેતુની પ્રતિકૃતિને પણ આવરી લેવામાં આવી હતી। જે અદ્ભુત રંગોળી તૈયાર કરવા પાછળ અંદાજિત 16 કલાક જેટલો સમય લાગ્યો હતો। 11,111 સ્ક્વેર ફીટ જગ્યામાં વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે, જે માટે 1400 કિલો અલગ અલગ રંગની રંગોળીઓ ઉપયોગમાં લેવામાં આવ્યો છે। સુરતની કલાર્પણ આર્ટ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલ ભવ્ય રામ મંદિર અને ભગવાન શ્રી રામ સહિત અલગ અલગ પ્રતિકૃતિ રૂપે શહેરીજનોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે।
જે ભવ્ય થીમની મુલાકાત કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા પણ લેવામાં આવી હતી. દર્શના જરદોશે સંસ્થા અને 40 યુવતીઓની આ મહેનતને બિરદાવી છે અને તેઓને અભિનંદન પાઠવ્યા છે. તો બીજી તરફ સુરતના સચિન વિસ્તારમાં આવેલા સચિન જીઆઈડીસીમાં આવેલ સહજાનંદ સિન્થેટિક નામક કંપનીમાં 4 ભાષામાં 2008 વાર જય શ્રી રામના નારા અને રામચરિત્ર માનસના અધ્યાયોના ચલચિત્રનું વર્ણન કરતી સાડીઓ તૈયાર કરી અયોધ્યા મોકલવામાં આવી રહી છે. સુરતના સચિન જીઆઈડીસી ખાતે આવેલી સહજાનંદ સિન્થેટિક્સ નામની સાડી ઉત્પાદન કરતી કંપનીમાં પ્રભુ શ્રીરામને સમર્પિત અનોખી સાડી બનાવવામાં આવી છે. આ સાડી પર 2008 વખત શ્રી રામ નામ 3 ભાષામાં લખવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ પ્રભુ શ્રી રામના જીવન ચરિત્ર પર આધારિત કેટલાક પ્રસંગો પણ સાડી પર અંકિત કરવામાં આવ્યા છે, જેને નિહાળવા ખુદ ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ CR પાટીલ પણ પહોંચ્યા હતા અને સાડી નિર્માતાને આ અદ્ભુત કલાકારી બદલ અભિનંદન આપ્યા હતા. જેમ જેમ 22 જાન્યુઆરી નજીક આવી રહી છે તેમ તેમ દેશમાં રામ ભક્તો દ્વારા નવમી રીતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં પોતાનું યોગદાન તેમજ ભગવાન રામના સ્વાગત માટે કંઈક નવું કરવામાં તલ્લીન દેખાઈ રહ્યા તે સમયે સચિનના ઉદ્યોગકાર ઉમેશ ડોબરિયા દ્વારા રામ નામ અને રામચરિત માનસની થીમ પર સાડી બનાવી અયોધ્યા ખાતે મોકલવામાં આવી છે. આ સાડી પહેરવા માટે નહીં, ફક્ત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની યાદગીરી માટે માત્ર 11 નંગ બનાવવામાં આવી હતી. તે માત્ર રામ મંદિરોમાં જ મોકલવામાં આવી છે અને માતા સીતા માટે નિર્મિત આ સાડી કોઈ પણ સ્ત્રી પહેરી નહીં શકે, માત્ર એ શ્રી રામ મંદિરમાં માતા સીતાને અર્પિત થશે. આ વિશેષ સાડી નિર્માતા સાથે અમારા સંવાદદાતા સુનિલ પ્રજાપતિએ ખાસ વાત કરીને વિગતો જાણવાનો પ્રયાસ કર્યો હતો. દેશમાં રામ જે જન્મભૂમિમાં જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય ચાલી રહ્યો છે તે સમયે અલગ અલગ લોકો અલગ અલગ રીતે પ્રભુ રામના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે. તે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક લૂમ્સના ખાતા છે, એમના માલિક દ્વારા એક સાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો અહીં એક સાડી છે જે 2008 વાર અલગ અલગ 4 ભાષાઓમાં જેમાં રામ નામનું શબ્દનું ઉચ્ચારણ છે અને રામાયણમાં દર્શાવેલા દ્રશ્યો આ સાડીમાં દર્શાવવા માટે ખૂબ જ સરસ અને મજાની સાડી છે. અને આ સાડીના પાલવના જે ભાગ છે એમાં મોટું અયોધ્યાનું રામ મંદિર દર્શાવવામાં આવ્યું છે. આપણે મળીએ આ સાડી બનાવનાર જે માલિક છે તેમનાથી વાત કરી. જી, આપનું નામ? ઉમેશ ડોબરિયા, સહજાનંદ સિન્થેટિક્સ. અમે આ રામ મંદિરની સાડીનું નિર્માણ કર્યું છે. આ સાડી ફક્ત મંદિરમાં જશે અને આ સાડીમાં 2008 વખત રામ મંદિરના નામનું ઉચ્ચારણ છે. 4 ભાષામાં છે, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ અને તામિલ. અને આ સાડીનો ઉદ્દેશ ફક્ત પૂજા માટે છે. આ સાડી અયોધ્યા માટે રવાના થઈ ચૂકી છે. બાકીની સાડી અહીંયા સુરત, ગુજરાતના રામ મંદિરોમાં જશે. આની અંદર રામચરિત્ર માનસનું પૂરું વર્ણન કરવામાં આવ્યું છે, જે હું તમને બતાવું. આ છે રામ અને હનુમાનજીનું મિલન છે. આ છે રામ દરબાર. એમની આગળ તમે જોઈ શકો છો જે સબરી સીતાહરણ છે. અને આ જે સેતુ, જે રામ સેતુનું સ્થાપના થઈ હતી એ છે. તો જોઈ શકો છો આ સાડીનું નિર્માણ. કેટલા રૂપિયાની સાડીનો ખર્ચ હશે તમારો? આ સાડીની અંદર ખર્ચો અંદાજિત અમે ગણ્યો નથી, કેમ કે આ ભગવાનની સાથે રિલેટેડ છે, એટલે આની અંદર અમારે કોઈ એવું ખર્ચાની લાગણી નથી. કઈ રીતે આ પ્રેરણા આવી તમને? આ પ્રેરણા અમારે રામ મંદિરની અંદર જે અત્યારે સ્થાપના થાય છે એના માટે અમારે અયોધ્યા મંદિરની અંદર જે ભેટ આપવાની છે મંદિરની, એ મંદિર પ્રત્યે આપણને લાગણી હોવી જોઈએ તમામ ભારતીયોને. તો એના સંદર્ભે અમને થયું કે અમે પણ કંઈક કરીએ. જોઈ શકો છો લોકો અલગ અલગ રીતે ભક્તો પોતાના ભગવાને રીઝાવા એમનું સ્વાગત કરવા કોશિશ કર્યા છે. એ રીતે સચિનમાં તમે આ જોયું. હું સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. તો સમગ્ર ભારત રામમય બની રહ્યું છે ત્યારે જ્યાં જુઓ ત્યાં રામના નામનો રંગ જોવા મળી રહ્યો છે. 22 તારીખે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જાણે દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે, ત્યારે સુરતમાં પણ એની તૈયારીઓ થઈ રહી છે. સુરતના માઉથ એન્ડ ફૂટ પેઇન્ટિંગ આર્ટિસ્ટ દ્વારા અયોધ્યા મંદિર માટે એક ખાસ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં તેમના મોઢા અને પગ વડે બ્રશ પકડીને રંગો પૂરવામાં આવી રહ્યા છે. મનોજ ભીંગરે સુરતના એકમાત્ર આર્ટિસ્ટ છે જેઓ મોઢા અને પગથી પેઇન્ટિંગ કરી શકે છે. આખા ભારતમાં આવા 40 ચિત્રકારો છે અને ગુજરાતમાં માત્ર 3 ચિત્રકારો એવા છે
જેઓ હાથ પગેથી દિવ્યાંગ હોવા છતાં બખૂબી પેઇન્ટિંગ કરી જાણે છે, જેમાંથી મનોજ ભીંગરે એક જ છે. મનોજભાઈ 10 વર્ષના હતા ત્યારે એક બસ અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવી ચૂક્યા છે, પણ તેમ છતાં તેઓએ હિંમત નથી હારી અને તે બાદ અભ્યાસની સાથે સાથે ચિત્રકામનો શોખ પણ પૂરો કરતા ગયા અને આજે તેઓએ પોતાની અલગ ઓળખ એક કલાકાર તરીકે ઊભી કરી છે. મનોજભાઈએ આ પહેલા પણ રાજકીય નેતાઓના અને સંતો મહંતો સામાજિક કાર્યકરોના ચિત્રો તૈયાર કરી ચૂક્યા છે, પરંતુ રામ મંદિર માટે તેઓની ઈચ્છા હતી કે તેઓ કંઈક અલગ કરે અને આ એટલા માટે એમના દ્વારા આ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ તસવીરમાં અયોધ્યા મંદિર સાથે શ્રી રામનું ચિત્ર દોરાયું છે, જ્યારે તેમની સાથે બીજું ચિત્ર દેશના પીએમ નરેન્દ્ર મોદીનું પણ છે, જેમના થકી કરોડો દેશવાસીઓનું આ સપનું આજે પૂરું થવા જઈ રહ્યું છે. આ પેઇન્ટિંગ એક્રેલિક એન્ડ કેનવાસ ઉપર છે અને હું મોઢેથી અને પગેથી આ પેઇન્ટિંગ બનાવી રહ્યો છું. શરૂઆતના ટાઈમમાં ઘણો બધો મને તકલીફ પડતી હતી, પણ અત્યારે હું કાયમ મારું આ જ કામ છે એટલે એટલી બધી તકલીફ નથી પડતી, પણ છતાં પણ હાથથી અને મોઢેથી કરું એટલે થોડુંક ડિફરન્ટ તો હોય જ છે. પરંતુ આગળ વધવા માટે હું આ બધી તકલીફોને પણ સહન કરીને હું મારું કાર્ય સતત કર્યા રાખું છું. આ પેઇન્ટિંગ કરવા પાછળનો મારો એક જ ઉદ્દેશ્ય છે કે આટલા વર્ષોથી આપણે રાહ જોઈ રહ્યા હતા રામ મંદિર બનવાની અને અત્યારે બનવા જઈ રહ્યું છે, ત્યારે મારી આ પેઇન્ટિંગને અયોધ્યા મંદિરના કોઈક ખૂણામાં અગર જગ્યા મળી જાય તો એ મારા માટે ખૂબ મોટી વાત હશે. મનોજભાઈની ઈચ્છા છે કે આ તસવીર અયોધ્યા મોકલે અને તેમની મહેનત સફળ થાય. પગ અને મોડાથી બ્રશ પકડીને મનોજભાઈ દ્વારા શ્રી રામ મંદિર સાથે ભગવાન રામ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબી અંકિત કરતું આ પેઇન્ટિંગ અદ્ભુત દેખાઈ રહ્યું છે અને આને જોઈને કોઈ કહી પણ ના શકે કે કોઈક વિકલાંગ ચિત્રકારે આ પેઇન્ટિંગ બનાવ્યું હશે. તો આ તરફ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ વિવિધ સંસ્થાઓ અને સ્કૂલો દ્વારા રામ મંદિરના આ ઐતિહાસિક દિવસની ઉજવણી માટેની તૈયારી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના વેડ રોડ સ્થિત ગુરુકુળમાં વિદ્યાર્થીઓએ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે માનવ સાંકળ રચી ધનુષ્ય બનાવીને આ ઉજવણીમાં પોતાનું યોગદાન આપ્યું હતું. રામ મંદિરમાં ભગવાન રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતમાં અનોખો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના વેડ રોડ સ્થિત ગુરુકુળમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખી રીતે શ્રી રામ લખી અને ધનુષ્યના આકારમાં વિદ્યાર્થીઓ બેસીને આ દિવસને યાદગાર બનાવ્યો હતો. ગુરુકુળમાં ભણી રહેલા બાળકોએ કતારબંધ ઊભા રહી ધનુષ્યની પ્રતિકૃતિ બનાવી હતી અને સાથે જ અલગ અલગ ગણવેશમાં આવેલા વિદ્યાર્થીઓએ બેસીને શ્રી રામ લખ્યું હતું. આશરે 500 જેટલા વિદ્યાર્થીઓએ આ રીતે ભગવાન રામ પ્રત્યે પોતાની ભક્તિ દર્શાવી હતી. આનંદની તો શું વાત કરું કે 2 દિવસ પહેલા વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવેલી કે આપણે આવું કંઈક કરવું છે, તો અમારે વિદ્યાર્થીઓને રોકી રાખવા પડ્યા, કારણ કે હજારો વિદ્યાર્થીઓ આ પ્રાંગણમાં જ્યારે અભ્યાસ કરે છે અને એમાં પણ સારો હિન્દુસ્તાનને આજે આનંદ છે કે મારો રામ એમની પ્રતિષ્ઠા એ અયોધ્યાની અંદર એ મંદિરમાં વિરાજશે. ત્યારે નાનામાં નાના કેજી નર્સરીની અંદર ભણતા બાળકથી લઈ અને આજે વડીલો સુધી સૌ કોઈને આનંદ છે. ત્યારે બાળકોને ખૂબ આનંદ હતો અને એ આનંદની અભિવ્યક્તિ આજે વિશાળ કંઈ માનવ આકૃતિ દ્વારા કરવામાં આવેલી, જેની અંદર વિશાળ ધનુષ્ય ભગવાન શ્રી રામે હંમેશાને માટે પોતાના એ ખભા ઉપર ધારી રાખ્યું, ધનુષ્ય દોરવામાં આવેલું અને એમની અંદર શ્રી રામ એ આકૃતિ અંકિત કરવામાં આવેલી. વિશાળ ધનુષ્યની પ્રતિકૃતિ બનાવવા માટે બાળકો અલગ અલગ રંગના પોશાકમાં કતારબંધ રીતે ધનુષ્ય આકારમાં ઊભા રહી આ ધનુષની આકૃતિ બનાવી હતી, જે આકાશી નજારામાં અદ્ભુત દેખાઈ રહી છે. તો આ તરફ આગામી 22મી જાન્યુઆરીએ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પગલે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશન, ફોસ્ટા અને તબીબી અધ્યક્ષોના સંયુક્ત પ્રયાસથી હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં તમામ મહાનુભાવો, તબીબો, નર્સિંગની બહેનો દ્વારા હવન યજ્ઞમાં આહુતિ આપી ભગવાન રામની મહાઆરતી કરવામાં આવી હતી. ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરના લોકોમાં ઘણો ઉત્સાહ છે. સૌ કોઈ લોકો આ ઐતિહાસિક ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ભગવાન શ્રી રામને આવકારવા સૌ કોઈ દેશવાસીઓ ભારે થનગની રહ્યા છે. ત્યારે સુરતમાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ નવી સિવિલ કેમ્પસમાં હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન, ગુજરાત નર્સિંગ એસોસિએશન, સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકો ઉપરાંત અન્ય તબીબી ગણ આ વિશેષ હવન યજ્ઞના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
હવન યજ્ઞમાં સૌ લોકોએ આહુતિ આપી આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની થવા જઈ રહેલી પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ખુશી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ભારત વિશ્વગુરુ તરફ આગળ વધે, દેશની શાંતિ અને સલામતી જળવાઈ રહે, સૌ કોઈ લોકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવી અલગ અલગ કામના પ્રભુ શ્રી રામને કરી હતી. 500 વર્ષ બાદ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સૌ લોકોએ આભાર વ્યક્ત કર્યો છે. ભગવાન રામ લલ્લા 500 વર્ષ પછી પોતાના ઘરે પધારી રહ્યા છે. સૌને જય શ્રી રામ. આદરણીય વડાપ્રધાન સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. સમગ્ર વિશ્વ રામમય બની રહ્યું છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને ટીમ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો. સૌ સુખી રહે, તંદુરસ્ત રહે, સૌનો વિકાસ થાય અને ભારત વિશ્વગુરુ બને એ જ ભગવાનને પ્રાર્થના કરી નર્સિંગ એસોસિએશનની ટીમ દ્વારા યજ્ઞમાં ભગવાનને માગવામાં આવ્યું કે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સર્વે સાજા થઈ જાય જલ્દી અને સૌ ખુશ રહે એ જ ભગવાનને પ્રાર્થના. 22 જાન્યુઆરીએ લોકો પોતાના ઘરોમાં દીવા પ્રગટાવી એકબીજાને મીઠાઈ વહેંચી આ ક્ષણને વધાવે તેવી અપીલ પણ ગુજરાત નર્સિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ લોકોએ ભગવાન શ્રી રામની મહાઆરતી ઉતારી ધન્યતા પણ અનુભવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને રામ લલ્લાને આવકારવા ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દર્દીઓ તંદુરસ્ત થઈ પરત પોતાના ઘરે ફરે તેવી પણ કામના કરવામાં આવી હતી. તો બીજી તરફ સુરતના વરાછા વિસ્તારમાં વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી નશીલા પદાર્થ સુંઘાડી દાગીના સેરવી લેવામાં આવતા હતા, જેની પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરતા રીઢી મહિલા આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી લીધી હતી. આ મહિલા સામે અગાઉ પણ ઘણા ગુના નોંધાઈ ચૂક્યા છે. ગત તારીખ 2 જાન્યુઆરીના રોજ વયોવૃદ્ધ પોતાના ઘરની ગટર લાઇન જામ થઈ જતા ભેસ્તાન એસએમસી ઓફિસ ખાતે ગયા હતા. ત્યાંથી રિટર્ન આવતા હતા ત્યારે ઉધના હરિનગર પાસેથી અજાણી મહિલા પાસે આવી અને પોતે ઓળખતી હોવાનું ડોળ કરી વાતચીત કરી હતી. બાદમાં દુપટ્ટામાં નશીલો પદાર્થ સુંઘાડી બેભાન જેવી બનાવી દઈ કુલ 75,000ના દાગીના ઉતારી લીધા હતા. આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી સહિતના ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપી સૈદા બીબી ઉર્ફે સલમા ફિરોઝ ખાન અશરફ ખાન પઠાણને ઝડપી લીધી હતી. આરોપી મહિલાને અમદાવાદના સાબરમતી રત્ન પેલેસ હોટેલ ખાતેથી પકડીને પૂછપરછ કરવામાં આવતા તેણીએ ગુનાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કામના ફરિયાદી પોતે પોતાના ઘરે ગટર ઉભરાતી હોય એની કમ્પ્લેન કરવા માટે એસએમસીમાં ગયેલા. ત્યાં આ કામના આરોપી મહિલાએ પોતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને નશાકારક વસ્તુ સૂંઘાડી અને તેને પોતે એને પહેરેલ દાગીના કે સોનાના પેન્ડલ, વાળી તેમજ મોતીની માળા એમ 75,000ના દાગીના ઉતારી લઈ અને ગુનો આ બાબતેનો ગુનોની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી અને ગુનો આચરનાર મહિલાને ધરપકડ કરેલ છે. આ તસવીરોમાં દેખાતી મહિલા આરોપીનું નામ સૈદા બીબી ઉર્ફે સલમા ફિરોઝ ખાન અશરફ ખાન પઠાણ છે, જે એક ખૂબ જ ચાલાક અપરાધી છે, જે પોતાના શિકાર શોધવા વૃદ્ધ મહિલાઓનો પીછો કરી એકાંત જગ્યાએ એક મહિલાને ઓળખતી હોવાનું ઢોંગ કરીને વાતમાં ભોળવીને ઘેનયુક્ત પદાર્થ સુંઘાડીને બેહોશ કરી વૃદ્ધ મહિલાઓના દાગીના કાઢી લઈને ફરાર થઈ જતી હતી. મૂળ આણંદની રહેવાસી આ ચાલાક મહિલાને પોલીસ અમદાવાદ ખાતેથી ઝડપી લઈને અનેક ગુનાના ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે. તો સુરતની અંદર પ્રેમ પ્રકરણને લઈને સુરતમાં એક જ અઠવાડિયામાં 2 ઘટનાઓ સામે આવી છે. હર્ષ મચાવી નાખતી આ ઘટના એક તરફ સુરતના ઉધના વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીમાં પ્રેમિકાની હત્યા કરી પોતે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું, તો બીજી તરફ આ પાસોદરા વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં પ્રેમિકાની સગાઈ થતાં પ્રેમી તેના ઘરે જઈ ચપ્પુ માર્યા બાદ પોતે જ અગ્નિસ્નાન કરી મોતને વહાલું કર્યું હતું. સુરતના પાસોદરા વિસ્તારમાં એક હચમચાવી દેનાર ઘટના બની હતી. એક યુવક પોતાની પ્રેમિકાના ઘરે ધસી ગયો હતો. ત્યારબાદ પ્રેમિકાને ચપ્પુ માર્યા બાદ પોતે પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ નાખી અગ્નિ સ્નાન કરી લીધું હતું. અગ્નિ સ્નાનના કારણે પ્રેમીનું મોત નીપજ્યું છે. હાલ તો આ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેરમાં ખસેડી દેવામાં આવ્યો છે,
જ્યારે પ્રેમિકા યુવતીને ઈજા પહોંચાડતા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ છે. આ બનાવ અંગે સરથાણા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના પાસોદરા ગામે ઓમ ટાઉનશીપમાં એક યુવતીને એક યુવક સાથે 6-1 માસ પહેલાં પ્રેમ સંબંધ હતો અને એ બાબતે એના પરિવારને ખબર પડી જતાં સંબંધ બંધ કરી દીધો, કાપી નાખેલો. તો અને 2 દિવસ અગાઉ આ યુવતીની સગાઈ થઈ જતા અને યુવતી ઉપર હુમલો કરી અને ચપ્પાનો ઘા મારેલો અને પોતે જાતે જ પોતાની સાથે લાવેલ પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટી અને પોતે સળગી જઈ. ઓમ ટાઉનશીપના બિલ્ડિંગમાં રહેતી 19 વર્ષીય યુવતીને ઓમ ટાઉનશીપમાં જ 44 નંબરના બિલ્ડિંગમાં રહેતા અંકિત જયંતિભાઈ ભામડાએ ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ યુવકે તેના જ ઘરમાં અગ્નિ સ્નાન કરી મોતને વહાલું કર્યું હતું. તો બીજી તરફ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાને લઈ મતદારોમાં ખાસ કરીને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં જાગૃતિમાં વધારો થાય તે હેતુથી મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ગુજરાતથી ફાળવવામાં આવેલી LED મોબાઈલ વાનને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શિપ્રા આગરેએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આગામી લોકસભા ચૂંટણીમાં મતદારો મુક્ત રીતે મતદાન કરી શકે અને ઈવીએમ સાથે વીવીપેટ અંગે વિસ્તૃત જાણકારી મેળવી શકે એ માટે LED મોબાઈલ વાનને ભ્રમણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગરેના હસ્તે ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે પટેલ, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર શ્વેતા પટેલ, જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શ્વેતા દેસાઈ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિજય ગોહિલ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામક MC ગોહિલ અને વલસાડ ગ્રામ્ય મામલતદાર PK મોહનાની ઉપસ્થિતિ રહ્યા હતા. આ LED મોબાઈલ વાન દ્વારા વલસાડ જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગમાં ઈવીએમ અને વીવીપેટ અંગે નિદર્શન કાર્યક્રમનું આયોજન વિધાનસભા બેઠક પ્રમાણે કરવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીના મતદાન જાગૃતિ રૂપે આજે આ રથનું પ્રસ્થાન કરાવ્યું છે. આ રથમાં ઈવીએમ વિશે તેમજ ભારતના જાગૃત નાગરિક તરીકે આપણે મતદાન કેમ કરવું જોઈએ, આપણા મતની શક્તિ, આ બાબતે જાણકારી આપવામાં આવી છે. ઘણીવાર લોકોને જ્યારે ઈવીએમથી વોટ આપતા હોય છે ત્યારે મૂંઝવણો હોય છે, એના સાથે જ એની સત્યતા બાબતે પણ શંકા હોય છે. જ્યારે આ ટ્રેનિંગના ઈવીએમ સાથે હોય એ ટ્રેનિંગના જુદા પાડેલા હોય છે, એમાં કોઈ પક્ષના ચિહ્નો હોતા નથી, ડેમો ચિહ્નો સાથે સાચું મતદાન કેવી રીતે થાય છે એની સમજણ મતદારોને આપવામાં આવે છે. વલસાડ વિધાનસભા બેઠક પર તારીખ 19 થી તારીખ 29 જાન્યુઆરી સુધી, ધરમપુર વિધાનસભા બેઠક પર તારીખ 30 જાન્યુઆરીથી તારીખ 5 ફેબ્રુઆરી સુધી, પારડી વિધાનસભા બેઠક પર તારીખ 6 થી તારીખ 14 ફેબ્રુઆરી સુધી, ઉમરગામ વિધાનસભા બેઠક પર તારીખ 15 થી તારીખ 23 ફેબ્રુઆરી સુધી અને કપરાડા વિધાનસભા બેઠક પર તારીખ 24 થી તારીખ 29 ફેબ્રુઆરી સુધી નિદર્શન કરવામાં આવશે, જેનો જાહેર જનતા અને ખાસ કરી યુવા અને ગ્રામ્ય મતદારોને લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે. તો બીજી તરફ પશુપાલન ખાતું અને પશુ દવાખાનાનું ઓલપાડના સંયુક્ત ઉપક્રમે તથા કોબા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડના સહયોગથી ઓલપાડ તાલુકાના કોબા ગામે જિલ્લા કક્ષાની પશુપાલન તાલીમ શિબિર કમ પ્રદર્શન યોજાયો હતો, જેમાં જિલ્લાના નિષ્ણાંત વેટરનિટી ડોક્ટરો દ્વારા પશુ રોગ તેમજ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પશુપાલન ખાતું અને પશુ દવાખાનું ઓલપાડના સંયુક્ત ઉપક્રમે તથા કોબા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સહયોગથી ઓલપાડ તાલુકાના કોબા ગામે જિલ્લા કક્ષાની પશુપાલન તાલીમ શિબિર કમ પ્રદર્શન યોજાયો હતો. આ શિબિરમાં ડોક્ટર પાટીદારે પશુપાલન વિશે અને પશુ માવજત વિશે વિસ્તૃત માહિતી આપી. ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક છે. પશુપાલન થકી છેવાડાના ગામડાના માણસોને સારી એવી રોજીરોટી પ્રાપ્ત થઈ છે. આ વિસ્તારના લોકો પાસે પોતાનું ગુજરાન ચલાવવા માટે પશુ જ એક મોટામાં મોટું સાધન છે. વધુમાં તેમણે પશુઓની યોગ્ય કાળજી લેવા કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા. પશુઓને ઉત્તમ ખોરાક આપીએ તો તેનાથી પશુનું આયુષ્ય વધે અને દૂધની ગુણવત્તા વધે.
આવા કેમ્પ યોજી પશુપાલકોને વધુમાં વધુ માર્ગદર્શન મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજ રોજ કોબા દૂધ મંડળીમાં ગુજરાત રાજ્ય પશુપાલન ખાતું અને જિલ્લા પંચાયત પશુપાલન ખાતાના સંયુક્ત ઉપક્રમે પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરમાં ખાસ કરીને પશુપાલકોને માર્ગદર્શન મળે એવા ડૉક્ટર તજજ્ઞો મારફતે જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓ, સુમૂલ ડેરીના અધિકારીશ્રીઓ માર્ગદર્શન આપવામાં આવે છે. આજે પશુપાલન વ્યવસાય એ દરેક એમાં મુખ્ય ધંધો બની ગયો છે. અમારી કોબા દૂધ મંડળીમાં પણ શરૂઆતમાં જ્યારે અમે 1986માં પ્રસ્થાપિત થઈ ત્યારે 500 લીટર દૂધનું અમે કલેક્શન કરતા હતા. ધીમે ધીમે એ કલેક્શન વધતા આજે અમે 5100 લીટર સુધી પહોંચી ગયા છે. સુમૂલ ડેરીના જયેશભાઈ પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકાર પશુપાલક તથા ખેડૂતની આવક બમણી કરવાની જ્યારે વાત કરતા હોય ત્યારે 2014માં સુમૂલ ડેરી પશુપાલકોને 1000 કરોડ ચૂકવતી હતી, જે હાલ 2024માં 4000 કરોડ ચૂકવતી થઈ છે. સુમૂલ ગોવા જેવી સિટીમાં રોજ 1.5 લાખ લીટર દૂધ વેચે છે. તેમજ સૂકા ઘાસચારામાં પરારમાં યુરિયા સારવાર તથા લીલા ઘાસચારાની વિસ્તૃત માહિતી આપી હતી. આવનાર દિવસો પશુપાલન અને ખેતીના આવવાના છે ત્યારે સરકાર દ્વારા કીમ તથા સાયણ જેવા 10 ગામડામાં 108 જેવી જ પશુ સારવાર વેન ચાલુ કરવામાં આવી છે, તેને અમે વધાવી હતી. ગુજરાત રાજ્ય પશુપાલન ખાતું સાથે સુરત જિલ્લા પંચાયત અને ગામની કોબા મંદિરના સંયુક્ત ઉપક્રમે આજના પશુપાલન શિબિરમાં ખાસ કરીને આધુનિક પશુપાલકો કરે એ દિશાનું જ્ઞાન આજે આપવામાં આવશે. અને ખાસ કરીને તમે જુઓ તો વિશ્વમાં પશુ દીઠ જે ઉત્પાદન છે આપણું ખૂબ જ ઓછું છે, પણ વિશ્વમાં દૂધના ઉત્પાદન આપણે પ્રથમ છે. આવનાર દિવસોમાં વિજ્ઞાનનો ઉપયોગ થાય અને આધુનિક પશુપાલનમાં દૂધનું ઉત્પાદન વધે અને આવનાર દિવસોમાં તમે જુઓ તો વિશ્વમાં જે દૂધનું ઉત્પાદન થાય છે લગભગ 23% દૂધ આપણા ભારત દેશમાં થાય છે અને 2030માં લગભગ 30% થવાનું છે. સુરત જિલ્લામાં ખેડૂતો ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરી સારી એવી આવક મેળવી રહ્યા છે, ત્યારે પશુપાલન વિભાગ દ્વારા આવા પશુ શિબિર યોજાઈ રહ્યા છે, જેથી પશુપાલકોને માર્ગદર્શન મળી રહ્યું છે અને પશુપાલકો વધુ સારી રીતે પોતાનો વ્યવસાય કરી શકે અને પશુઓની માવજત કરી શકે એવો ઉદ્દેશ્ય આ કેમ્પનો હતો. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે તમે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.